હેલો એવરીવન, વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપણું નવું ચેપ્ટર છે બાયોટેકનોલોજી. આપણે જાણીએ છીએ કે આની અંદર બે ચેપ્ટરનો સમાવેશ થાય છે. એક્ઝામની રીતે જોવા જઈએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. બે યુનિટ ખૂબ જ નાના નાના, સરળતાથી સમજાઈ જાય એવા એકદમ ઇઝી ચેપ્ટર્સ, અને આમાંથી આપણને 4 અથવા તો 5 પ્રશ્નો છેલ્લા 3 વર્ષોથી પૂછે છે. એમ કહી શકાય કે આ 20 માર્કનું કન્ટેન્ટ છે મિત્રો. 720 માર્કનું નીટનું પેપર જે છે, અથવા તો બાયોલોજીનું તમે 360 માર્કનું કેલ્ક્યુલેશન કરો તો એમાંથી માત્ર 20 માર્કનો પોર્શન આ કવર કરે છે. 16 થી 20 માર્ક, અને સમજવામાં ખૂબ જ ઈઝી ચેપ્ટર છે. એટલા માટે ખાસ અહીંયા હું તમને કહીશ કે આ ચેપ્ટરને ખૂબ જ સારી રીતે સમજજો, અને એના પછી એને 2 થી 3 વખત વાંચી લેવું, જેના કારણે આપણે ઓલવેઝ જ્યારે પણ આના પ્રશ્નો ફેસ કરીએ તો ખૂબ જ સારી રીતે આના આન્સર આપી શકીએ આપણે. તો આ બાબત સમજવા જેવી છે. ઓકે, આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓની, એટલે કે બાયોટેકનોલોજી પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોસેસ. સમજીએ શું કહે છે ચેપ્ટર બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી વર્ડ જે છે ને મિત્રો, બે અલગ અલગ વર્ડ થી બનેલો છે. હવે 12મા ધોરણના વિદ્યાર્થીઓને આ વાત કરવી ને એટલે આમ તો એબીસીડી કીધા જેવી વાત છે, પણ છતાંય મારી ડ્યુટી છે કે હું તમને એ વસ્તુ સમજાવું કે બાયોટેકનોલોજી શું છે. અહીંયા બે વર્ડ સાથે છે, એક છે બાયોલોજી, એક છે ટેકનોલોજી. તમે લોકો જ્યારે બાયોલોજીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવી પ્રક્રિયાઓ કરો છો કે જે ફર્ધર, એટલે કે આ ફર્ધર ટૂંકમાં આગળ જતા જે છે તેમાંથી આપણને બધી સારી એવી હ્યુમન, એટલે કે ટૂંકમાં આપણી જે મેનકાઇન્ડ છે એના માટે ઉપયોગી પ્રોડક્ટ મળશે. ભૂતકાળમાં અવેલેબલ નહોતી, અત્યારે અવેલેબલ થઈ રહી છે, તો એને આપણે લોકો બાયોટેકનોલોજી કહીએ છીએ. ખાસ અહીંયા સમજો મિત્રો કે આ ચેપ્ટરની અંદરથી આપણે ઘણી નાની નાની બાબતો જે છે સમજવાની છે. કેટલાક પોઈન્ટ હું અહીંયા તમને શરૂ કરતા પહેલા કહેવા માંગીશ, તમને ક્લિયર હોવા જોઈએ. તમને એ ખબર હોવી જોઈએ કે જનીન ક્યાં હોય. જનીન જે છે એ ડીએનએ માં હોય. ડીએનએ જે છે એ હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન સાથે ભેગા મળીને રંગસૂત્ર બનાવે છે, જેવા આપણી અંદર કુલ 23 જોડ અને 46 રંગસૂત્રો આવેલા છે, જે કોષ કેન્દ્રમાં આવેલા છે. અને કોષ કેન્દ્રની ફરતે જે છે એ તમને કોષ રસ જોવા મળે, અને એ કોષ રસની ફરતે કોષ રસ સ્તર જોવા મળે છે. જો વનસ્પતિ કોષ હશે તો કોષ દિવાલ હશે, પ્રાણી હશે તો કોષ દિવાલ નહીં હોય. કેમ આ વસ્તુ કેવી છે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુ સમજતા પહેલા જીન, ડીએનએ, આરએનએ જેવા શબ્દનો કોન્સેપ્ટ ખબર હોતી નથી. જો તમને પણ કદાચ એવું હોય કે જીન કોને કહેવાય છે, ડીએનએ શું છે, આરએનએ શું છે, આમ તો 12th લેવલ ઉપર બધી જ ખબર હોય આપણને, છતાં પણ આ ચેપ્ટર સમજતા પહેલા આટલા કોન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે. તો ફર્સ્ટ ડેફિનેશન છે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી જે છે ને, યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, એને બાયોટેકનોલોજીની એક વ્યાખ્યા આપી. એ શું છે તો કે નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો અને તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. હવે સમજાવું તમને, આખી બહુ અઘરી વસ્તુ છે વ્યાખ્યા. અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આપણે લોકો જે ટૂંકમાં નિપજ કે સેવાઓ જે આપણે જે પ્રોડક્ટ જોઈએ છીએ, એ પ્રોડક્ટ માટે આપણે સૂક્ષ્મ જીવો જે છે, અથવા તો કોઈ પણ કોષો હશે, સજીવો હશે, એના કોઈ પણ ભાગ છે, એનું આપણે મોલેક્યુલર બાયોલોજીની પ્રોસેસમાંથી એમને પસાર કરીને આપણી ઈચ્છનીય જે પ્રોડક્ટ છે ને એ આપણે એમાંથી મેળવશું. બરોબર? આ જે ઘટના આખી બને છે એ બાયોટેકનોલોજીની અંદર સમાવિષ્ટ છે. એટલે એની શોર્ટમાં આટલી વ્યાખ્યા સમજાવી છે, ખાલી સમજવા માટે છે, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની. બે વાત અહીંયા ક્લિયર કરવી છે. જનીન ઇજનેરી વિદ્યા શું છે અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા શું છે. જીનેટિક એન્જિનિયરિંગ કોને કહેવાય છે તો કે આ ટેકનોલોજીની અંદર આપણે લોકો આનુવંશિક દ્રવ્ય, એટલે કે ડીએનએ અને આરએનએ જે છે ને, એના રસાયણમાં પરિવર્તન કરી અને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીએ છીએ, અને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં જે છે આ પ્રકારેમાં આપણે ટૂંકમાં સ્વરૂપ પ્રકારેમાં આપણે ફેરફારો કરીએ છીએ. જીનેટિક એન્જિનિયરિંગ કહેવાય. કોઈ બી ઓર્ગેનિઝમ જીનેટિકલી મોડિફાઈડ જે હોય છે એમાં સમાવિષ્ટ છે. બીજી વસ્તુ કીધી બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. આપણે પછી આ બધા જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ની બધા હોય છે એની પાસેથી આપણે કેટલાક કેમિકલ્સ ને બધું આપણે ડિરાઈવ કરીએ છીએ. આપણે લોકો જે છે સેકન્ડરી મેટાબોલાઇટ, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ વગેરે મેળવીએ છીએ.
રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવીને વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક, રસી, ઉત્સેચકો વગેરે મેળવવાનું જે છે પ્રક્રિયા નિર્માણ કરવાની એને આપણે લોકો બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ કહીએ છીએ. ઉદાહરણ આપી દઉં, બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ ખ્યાલ આવશે. તમારી પાસે પેનિસિલિયમ નોટેટમ તો છે, પણ તમે પેનિસિલિયમ નોટેટમ માંથી પેનિસિલિન કેવી રીતે બનાવશો? તો પેનિસિલિયમ નોટેટમ માંથી પેનિસિલિન બનાવવા માટે પેનિસિલિન જે તમારે જોઈએ છે તમારે એક પ્રોડક્ટ છે જે તમારે જોઈએ છે, આપે છે કોણ? પેનિસિલિન. તો ભાઈ એવું તો છે નહીં કે ફૂગ આપણને સીધી આવીને ભરીને આપશે કે લો આમાં એન્ટીબાયોટિક ભરેલી છે લઈ લો, એવું તો થવાનું નથી. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ શું કરવું પડશે? ડિરાઇવ કરવી પડશે, મેળવવી પડશે. અને એ કઈ રીતે મેળવશું એ તમામ બાબતો આપણે લોકોએ આ બાયોટેકનોલોજીની પ્રક્રિયા જે આપણે સમજવાના છે ને એમાં આપણે એક્સપ્લેન કરવાનું છે, ડિસ્કશન કરવાનું છે કે કેવી રીતે આપણે લોકો આ વસ્તુનું જે છે ટૂંકમાં આપણી ઈચ્છિત નિપજોનું આપણે જે છે એ ટૂંકમાં ડિરાઇવ કરીએ છીએ, આપણે મેળવીએ છીએ. તો આપણે સમજીએ આ વસ્તુ આપણે શું કહેવા માંગે છે. કૃત્રિમ આરડીએનએ ના નિર્માણની મારે તમારી સાથે વાત કરવી છે કે કૃત્રિમ જે છે આરડીએનએ તમે કેવી રીતે નિર્માણ કરશો. પહેલા તો તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આરડીએનએ એટલે શું. જ્યારે તમે બે અલગ અલગ સજીવોના ડીએનએ ના ભાગને ભેગા કરીને નવું કોઈ પણ ડીએનએ ની જે રચના કરો છો ત્યારે તમને જે કઈ મળે છે એને આરડીએનએ કહેવાય. જેમ કે હું કોઈ પ્લાઝમિડ ની અંદર કોઈ નાનકડા ટુકડાને ફિટ કરી જનીનના અને નવું ડીએનએ બનાવવું તો એને આરડીએનએ કહેવાય, જેનું ઇંગ્લિશમાં પૂરું નામ છે રીકોમ્બિનન્ટ ડીએનએ. ગુજરાતીમાં એનું નામ છે પુનઃ સંયોજિત ડીએનએ. તો પેલી આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. સૌ પ્રથમ વખત આપણે સાલ્મોનેલા ટાઇફી જે છે ને એના પ્લાઝમિડ સાથે એન્ટીબાયોટિક અવરોધકોનું જોડાણ કરી અને આપણે આ પ્રક્રિયા પૂરી કરી હતી. એટલા માટે આપણે પ્રથમ એનું નામ લીધું છે. 1972 સ્ટેનલી કોહેન અને આલ્બર્ટ બોયર જે હતા એમણે એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનનું અલગીકરણ કર્યું. એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીન એટલે એને ઇંગ્લિશમાં કહેવાય એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન. ઘણા બધા સૂક્ષ્મજીવોએ પોતે ઘણી બધી એન્ટીબાયોટિકની સામે એક પોતે પ્રતિરોધ કરી શકે એવું જનીન વિકસાવ્યું હોય જેને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન કહેવાય. અને આનું અલગીકરણ કરી અને એને પ્લાઝમિડ માંથી એન્ટીબાયોટિક પ્રતિરોધન ધરાવતો જનીન જે હતા એને અલગ લીધા. એ ટુકડાને એને બીજા પ્લાઝમિડ ની અંદર દાખલ કરે છે. એ પ્લાઝમિડ ની સાથે એ ટુકડાને અહીંયા સ્ક્રીન પર જોતો કે એન્ટીબાયોટિક અવરોધન જનીનનો ટુકડો લે છે. એ એન્ટીબાયોટિક અવરોધન જનીનનો ટુકડો લીધા બાદ સમજી રાખીએ આપણે ટુકડો લે છે. હવે આ ટુકડો જે છે માની લો કે આ એક નાનકડો ટુકડો છે આપણા એન્ટીબાયોટિક અવરોધન જનીનનો ટુકડો છે, બરોબર છે. અને આ આખું જે આપણી પાસે અહીંયા પ્લાઝમિડ છે જે તમે જુઓ છો ગોળ પ્લાઝમિડ તમને દેખાય છે અહીંયા. આ હું દેખાડું છું, ગોળ લાગતું નથી પણ સમજી લેજો ગોળ છે, બરોબર છે. તો આ ટુકડાને અહીંયા આપણે ફિટ કરવાનો છે અહીંયા, બરોબર છે. આ ટુકડાને આપણે ક્યાં ફિટ કરવાનો છે? અહીંયા ફિટ કરવાનો છે. ફિટ કોના દ્વારા કરશું? આપણે ડીએનએ લાઇગેઝ દ્વારા, લાઇગેશનની પ્રક્રિયાથી આપણે એને જોડાણ કરશું. હવે તમે મેં આગળ વાત કરી એમ કે આરડીએનએ કોને કહેવાય? તો કે તમે બે જનીનોને જોડી બે પાર્ટને જોડીને તમે નવું ડીએનએ બનાવો તો એને આરડીએનએ કીધું. જો અહીંયા નામ આપી દીધું રીકોમ્બિનન્ટ ડીએનએ કહેવાશે. હવે આ તમારી પાસે જે આરડીએનએ બને છે, બરોબર છે, મતલબ તમારી પાસે હવે જે આ પ્લાઝમિડ છે આ પ્લાઝમિડને તમે શું કરશો? તો કે આ પ્લાઝમિડને હવે તમારે લઈ જવું પડશે વાહક મતલબ યજમાન કોષની અંદર દાખલ કરવું પડશે ને વાહક દ્વારા. પ્લાઝમિડ તો વાહક છે, આ તમારી પાસે દેખાય છે અહીંયા, બરોબર છે. હું જ્યાં તમારી પાસે લખી રહ્યો છું જેમાં ઈ કરેલો છે ઇકોલાઈનો કોષ છે. ઇકોલાઈના કોષમાં એને દાખલ તો કરવું પડશે ને, તો જ દાખલ થઈ ગયા પછી ત્યાં પ્લાઝમિડ અંદર જઈને આ રીતે સ્વયં જનન પામશે. અને સ્વયં જનન પામીને આપણે જે પ્રોડક્ટ માટે એને દાખલ કરેલું છે જેમ કે ટૂંકમાં મલ્ટિપ્લિકેશન કરવા માટે અથવા તો કોઈ પ્રોડક્ટ માટે, તો એ આપણને આપશે. ખાસ સમજ જોઈએ. તો આગળ જતા તમને શું થશે? જેમ કે તમે અહીંયા માની લો કે આવા નવા નવા પ્લાઝમિડ બનાવવા માટે તમે દાખલ કરો છો તો જો અહીંયા ફાઇનલ તમને શું મળે છે? તો કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનોની બહુ બધી નકલ મળે છે. તો આ વાત શું થઈ ગઈ ખબર છે મિત્રો? આ આખી વાત થઈ ગઈ કે કૃત્રિમ આરડીએનએ નું તમે નિર્માણ કેવી રીતે કરશો. ખાસ સમજો, તમને ઈચ્છિત જનીનનો તમારે ટુકડો લેવાનો છે, તમારે એને ચોક્કસ વાહકમાં દાખલ કરવાનો છે, ચોક્કસ વાહકમાં દાખલ થઈ ગયા બાદ લાઇગેશન કરવાનું છે
હવે તમારું આરડીએનએ રેડી છે. આરડીએનએ ને તમારે યજમાનમાં દાખલ કરવાનું છે. યજમાનમાં આરડીએનએ મલ્ટીપ્લાય થશે. મલ્ટીપ્લાય થયા બાદ તમને એની બહુ બધી કોપી મળશે, જે તમારું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન તમને મળી ગયું. આ વાત થઈ ગઈ કૃત્રિમ આરડીએનએ નિર્માણની. આઈ હોપ ક્લિયર છે. આગળ વાત કરીએ આપણે હવે આરડીએનએ ટેકનોલોજીના ઉપકરણોની વાત કરીશ. આરડીએનએ ટેકનોલોજીમાં કઈ કઈ વસ્તુઓ આપણે ઉપયોગમાં લઈએ છીએ ને એનું મારે તમારી સાથે અહીંયા ડિસ્કશન કરવું છે. બરોબર છે. સૌથી પહેલા આપણે વાત કરવી છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. હવે એના માટે અંગ્રેજીમાં વર્ડ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એમ તો એકચ્યુઅલી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કહેવાય, જેના બે ટાઈપ છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ. હું બંનેની વાત કરું છું, પણ પહેલા થોડુંક સમજી લઈએ ડિટેલ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું છે? તો કે 1963 માં ઈ કોલાઈ માંથી અલગ તારવવામાં આવેલા જે બેક્ટેરિયોફાજની વૃદ્ધિને નિયંત્રિત કરતા હતા. કોઈ પણ બેક્ટેરિયા હશે એ ફોરેન ડીએનએ એટલે કે બહારથી આવતું જે ડીએનએ હશે કે જે એને નુકસાન પહોંચાડી શકે છે, એને મારવા માટે, એને દૂર કરવા માટે, એને રિમૂવ કરવા માટે કોઈ ચોક્કસ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન કરશે કે જે શું કરશે, સામે વાળું ફોરેન ડીએનએ જે છે, બહારથી આવતું ડીએનએ જે છે એને તોડી નાખશે. જેમ કે બેક્ટેરિયાને નુકસાન કોણ કરે? તો કે બેક્ટેરિયોફાજ કરે. તો બેક્ટેરિયોફાજની સામે એ શું કરશે? તો કે આ પ્રકારનું રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ ઉત્પન્ન કરી દેશે, જેના કારણે એની વૃદ્ધિ નિયંત્રિત થઈ જશે. હવે આવું કેમ થાય છે સમજવા જેવી બાબત છે કે બેક્ટેરિયા પોતે આવું કરે તો એના કારણે એના કોષ બચી શકે છે. તો આ વસ્તુ જે પ્રોડક્શન થાય છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. હવે આ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે લગભગ 230 બેક્ટેરિયાની જાતિમાંથી લગભગ આપણે 900 જેટલા આવા જે છે એ અત્યાર સુધીમાં શોધી શક્યા છીએ. પણ પહેલો આપણને જે છે એ હિન્દ 3 જોવા મળેલો હતો, જે ડીએનએ પર 6 બેઝના ચોક્કસ ક્રમને કાપે છે. હવે જો 6 બેઝના ચોક્કસ ક્રમને કાપે, હવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નું કામ છે કાપવાનું, કટ કરવાનું જ કામ છે. પણ એ શું કરે છે કે એનો નિયમ એવો થઈ ગયો છે કે 6 ની જે શૃંખલા હોય કાપે. જેમ કે હું એમ કહી શકું, કોઈ માની લો કે ભાઈ એ, પછી અહીંયા ટી, પછી અહીંયા જી અને સી. આપણે સમજવા પૂરતું અહીંયા લઈએ છીએ, હું વધારે ડિટેલમાં નથી કહેતો, પણ માની લો કે આ એક શૃંખલા છે કે જે આને ઓળખીને ટૂંકમાં કટ કરવામાં આવે છે. જો અહીંયા 6 કાપે છે ને તો એને હેક્ઝા કટર કહેવાય છે. ઘણી વખત 4 બેઝ હોય તો એને ટેટ્રા કટર કહેવાય, મતલબ 4 બેઝ ને ઓળખીને એના ટુકડા કરે. 6 બેઝ ને ઓળખીને ટુકડા કરે તો એને હેક્ઝા કટર કહેવાય છે. મેં અહીંયા એક શોર્ટમાં એક્ઝામ્પલ માટે લખેલું હતું, મતલબ એવું કઈ સિરિયસલી ના લો કે એડીટી જીસીજી આની માટે છે એવું નથી, પણ મેં સમજવા પૂરતું લખેલું છે, વધારે આપણને ખ્યાલ આવે. પછી એનું નામકરણ કઈ રીતે કરવામાં આવશે? ઇકો R1 ઇશેરેશિયા કોલાઈ આયરવાય 13 જે છે એની અંદરથી આપણને કીધું છે નામકરણ પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી લીધો છે આપણે, ઇકો. બરોબર છે. પછી એનું જે આગળ બીજા 2 અક્ષરો જે છે આપણે જાતિમાંથી લીધા છે. R માંથી આપણે R લીધો અને 13 ના 1 માંથી આપણે 1 લીધો છે. બરોબર છે. એટલે ઇકો R1. આ રીતે કોઈ પણ ટૂંકમાં જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક હશે એનું નામકરણ કરવામાં આવશે. 2 પ્રકારની વાત કરી છે આપણે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, સોરી, 2 હશે. એક એન્ડોન્યુક્લિયસ હશે ને એક એક્ઝોન્યુક્લિયસ હશે. હવે એન્ડોન્યુક્લિયસ એટલે શું ને એક્ઝોન્યુક્લિયસ એટલે શું? જો એન્ડોનો મતલબ થાય છે મધ્ય, અંદરથી, એક્ઝો એટલે બહારથી. હવે જો જે આમ તો ખરેખર એને ન્યુક્લિએઝ એવું કીધું છે. ન્યુક્લિએઝ એટલે કે જે ન્યુક્લિક એસિડ ને કાપે છે એને કહેવાય છે ન્યુક્લિએઝ. ન્યુક્લિએઝ જે છે ને 2 પ્રકારના છે. એક ન્યુક્લિયસ કેવો છે કે જે ડીએનએ ના છેડા પરથી બેઝ પેર દૂર કરે છે,
છેડા પરથી બેઝ પેર દૂર કરે છે ને એટલે આપણે એને નામ આપેલું છે એક્ઝોન્યુક્લિયસ, કારણ કે બહારથી દૂર કરે છે, આઉટર છેડાથી. જ્યારે એન્ડોન્યુક્લિયસ શું કરે છે તો કે વચ્ચેથી કાપે છે, ફ્રોમ ધ મિડલ, વચ્ચેથી એને કાપશે. સો ધેટ્સ વાય એને આપણે નામ આપેલું છે એન્ડોન્યુક્લિયસ. અને મારી વાત ખાસ સમજજો મિત્રો કે આપણે લોકો આરડીએનએ ટેકનોલોજીની અંદર એન્ડોન્યુક્લિયસ નો જ યુઝ કરીએ છીએ. આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ નો જ યુઝ કરીએ છીએ. આનો યુઝ કરવાથી આપણને કયા કયા જે છે એ વસ્તુઓ મળતી હોય છે એની આપણે અહીંયા ચર્ચા કરવી છે. આપણે સમજી રાખીએ કે શું એ કહેવા માંગે છે. ઓકે, તો હવે તમારી સ્ક્રીન પર જોશે, તમે જોઈ શકો છો એક સ્ટ્રક્ચર આપેલું છે કે છેડાની વાત કરીશ. હવે જુઓ મિત્રો, એન્ડોન્યુક્લિયસ છે ને આપણને જ્યારે તમે કોઈ પણ ડીએનએ ના ભાગને એન્ડોન્યુક્લિયસ વડે કાપો ને તો એ તમને બે પ્રકારના છેડા. બે પ્રકારના છેડા એટલે શું સમજો. અહીંયા તમે સ્ક્રીન પર જુઓ તો તમારી સ્ક્રીન ઉપર તમને એ વસ્તુ આપેલી છે કે ફર્સ્ટ અહીંયા તમે જોશો, પહેલા તો આ જુઓ કે બે છેડા આપે. એક તમને કીધું છે એ ચીપકું છેડા આપે અને બીજું તમને કીધું છે કે એ બુઠ્ઠા છેડા આપશે, મતલબ કે બ્લન્ટ એન્ડ આપે છે. સ્ટીકી એન્ડ અને બ્લન્ટ એન્ડ. સ્ટીકી એટલે ચીપકું, ચોંટી જાય એવા. બ્લન્ટ એટલે કે બુઠ્ઠા, બરોબર છે. હવે અહીંયા જુઓ તમને કીધું છે કે આરડીએનએ ટેકનોલોજી જે છે એમાં આ ખૂબ ઉપયોગી છે ચીપકું છેડા. કેમ ખબર છે? ચીપકું છેડાને તમે સરળતાથી જોડી શકો એટલા માટે આરડીએનએ ટેકનોલોજીમાં આપણે હંમેશા એવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નો જ ઉપયોગ કરશું જે ચીપકું છેડા આપતા હોય, નહીં કે બુઠ્ઠા છેડા આપતા હોય. આપણે બુઠ્ઠા છેડા વાળાનો યુઝ નહીં કરીએ. તમે જુઓ અહીંયા તમને એક્ઝામ્પલ પણ જે આપેલું છે એ ચીપકું છેડા વાળું જ આપેલું છે એટલે વધારે ક્લિયર થાય તમને. અહીંયા તમે જુઓ કે આ તમારી પાસે વાહક ડીએનએ છે, આ તમારી પાસે વિદેશી એટલે કે બહારનું ડીએનએ છે. હવે તમે બંનેને જો અહીંયા નિયમ યાદ રાખજો મિત્રો કે જેને તમે ટૂંકમાં યજમાન અને વાહક બંને ટૂંકમાં સોરી મતલબ વિદેશી અને વાહક બંને ડીએનએ ને હંમેશા આપણે એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે કાપવા પડશે. શા માટે એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે કાપવા પડશે? કારણ કે એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે ડીએનએ ઉપર જે વંચાતી શૃંખલા છે એ ચોક્કસ જ. જેમ કે ઇકો R1 ઉપર તમે જુઓ તો ઇકો R1 ઉપર આ બાજુ તમે કાપો છો તો GAATTC ઉપરથી એ કાપે છે, તો સામે વિદેશીને પણ તમારે GAATTC પરથી જ કાપવું પડશે, બરોબર. તમે એ 2 સેન્ટીમીટર નો તમે દિવાલમાં 2 સેન્ટીમીટર નો ખાડો કરો તો અંદર 2 સેન્ટીમીટર કરતા સહેજ ઓછો વ્યાસ ધરાવતી હોય ને, હાવ એકદમ નાનકડીથી એટલી જ વસ્તુ જઈ શકે. 2 સેન્ટીમીટર થી મોટી વસ્તુ ના જઈ શકે. એમ અહીંયા પણ સમજવા જેવી બાબત છે કે અહીંયા જુઓ તમને એક છેડો મળે છે જેમાં તમને સિક્વન્સ આપેલી છે. અહીંયા તમે જુઓ તો GAATTC અને GAATTC, બરોબર છે. હવે જુઓ આ બંને છેડા અહીંયા એરો તમને આપેલો છે. આ એરો તમને શું દર્શાવે છે કે આ બંને છેડાઓ એકબીજાના પૂરક બને છે. મતલબ જે શૃંખલા આ બાજુથી કપાણી છે ને આ બાજુથી કપાણી છે, પૂરક છે. એટલે આ બંનેને તમે આવી રીતે અહીંથી આમ નજીક લાવી અને ખૂબ જ સરળતાથી જોડી શકો છો, ઈઝી જોડી શકાય છે. તો આવું જોડવાથી ફરીથી તમને કઈ શૃંખલા મળી જશે તો કે GAATTC મળી જશે. અને અહીંયા જુઓ તો આટલો ભાગ તમે બ્લેક જે જુઓ છો એ તમારું વિદેશી ડીએનએ છે અને આ જે રેડ તમે ભાગ જુઓ છો એ તમારું વાહક ડીએનએ છે. તો બંને જોડાઈ ગયા. જોડવા માટે કયું યાદ કરો મિત્રો, આપણે યાદ છે આપણને લાઇગેશન. આપણે ભણી ગયા છીએ લાઇગેશનની પ્રક્રિયા. ડીએનએ લાઇગેસ દ્વારા શું કરશું આપણે એને જોડી દેશું. તો આ ઘટના આપણને અહીંયા ખાસ આ વસ્તુ સમજવા મળે છે કે કેવી રીતે જે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, આમ તો બધાને આ ઈઝી વસ્તુ છે, ખ્યાલ આવી જ જવો જોઈએ કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કેવી રીતે બંનેમાં આપણને છેડા આપે છે. કયા છેડાનો ઉપયોગ કરીએ છીએ? આપણે હંમેશા ચીપકુ છેડાનો ઉપયોગ કરીએ છીએ, આપણે હંમેશા સ્ટીકી એન્ડનો ઉપયોગ કરીએ છીએ. આઈ હોપ આ વસ્તુ ક્લિયર છે. ઓકે, થોડું વધારે ડિટેલમાં સમજીએ કે આ ઘટના આપણે આખી જે છે કેવી રીતે કરીએ છીએ. હવે જુઓ આપણે જે અહીંયા સ્ક્રીન પર તમે જુઓ છો કે આપણી પાસે જે વિદેશી ડીએનએ છે, બરોબર છે. આ વિદેશી ડીએનએ તમે જુઓ છો, આ વિદેશી ડીએનએ છે અને આ તમારી પાસે તમને જે દેખાય છે આ તમારી પાસે જે દેખાય છે તમને વાહક ડીએનએ પ્લાઝમિડ દેખાય છે, બરોબર. હવે આપણે શું કરીએ છીએ કે બંનેને આ આગળ જે વાત કરીને એ જ વાત હું રિપીટ કરું છું, કોઈ નવી વાત નથી, છતાંય સમજાવું છું એટલે તમને ટેક્સ્ટ બુક માંથી પણ ખ્યાલ આવી જાય કે તમે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે વિદેશી ડીએનએ
અને વાહક ડીએનએ બંનેને એકથી જ કાપો. ભાઈ બે નહીં યુઝ કરી શકીએ આપણે. કોઈને ડાઉટ હોય તો સોલ્વ કરી લેજો. બે નહીં યુઝ કરી શકો. બે યુઝ કરશો તો બંનેની શૃંખલા અલગ થશે, જોડી નહીં શકાય. બરોબર, મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે 2 સેન્ટીમીટર ખાડામાં 10 સેન્ટીમીટર વાળી વસ્તુ ફિટ ના થઈ શકે. અચ્છા, જો તમે અહીંયા તમે નાના નાના ટુકડા બનાવી દીધા છે, તમને ગમતા હોય ને એમાં, બરોબર છે, એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી. અહીંયા પણ એ જ સિક્વન્સ થી અહીંયા કટ થયું છે, જુઓ તમે. બરોબર, હવે તમને બંનેને શું કરશો તો કે બંનેને તમે લાઇગેશનની પ્રક્રિયા દ્વારા જોડાણ કરશો. તો તમે જુઓ અહીંયા કે તમારો બ્લુ કલરનો નાનકડો છેડો આને સ્વીકારી લીધો છે. જેવું એને સ્વીકાર્યું એટલે હવે એ બની ગયું છે પુનઃ સંયોજિત ડીએનએ નો અણુ. પુનઃ સંયોજિત ડીએનએ નો અણુ બની ગયો છે. એને આપણે લોકો હવે આરડીએનએ કહેશું. આ તૈયાર થઈ ગયું મિત્રો. અહીંયા તમારું જે તમને સ્ક્રીન પર દેખાય છે આ તમારું આરડીએનએ છે. હવે આ ડીએનએ મતલબ આ જે વાહક પ્લાઝમિડ છે, બરોબર, એને તમે શેમાં ઉતારી દેશો તો કે એને તમે હવે ઈ કોલાઈમાં ઉતારી દેશો. હવે આ ઈ કોલાઈ ની અંદર શું થશે તો કે આ ઈ કોલાઈ ની અંદર એના ભાગ પડશે. મતલબ તમે જુઓ કે આ ઈ કોલાઈ ની અંદર હવે શું થવાનું છે ખબર છે? અહીંયા તમે જુઓ સ્ક્રીન ઉપર તો આ હવે અહીંયા તમે જુઓ મલ્ટીપ્લાય થશે. આ 1 છે, આ 2 છે, બરોબર, આ 3 છે, આ 4 છે, અને એ હવે નવા નવા સેલ્સ ની અંદર જતું જઈશ. દેખાય છે અહીંયા જાય છે, અહીંયા જાય છે, મતલબ નવા નવા સેલ્સ ની અંદર એ પસાર થતું જશે અને ફાઇનલી એ જે છે એ આપણને બહુ બધી પ્રતિકૃતિઓ આપશે, બહુ બધી પ્રતિકૃતિઓ આપશે. તો મતલબ આ ફિગર આપણને જે છે આખી આ વસ્તુ સમજાવે છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકોની જ્યારે તમે વાત કરતા હો તો એ કઈ રીતે કાપે છે અને કઈ રીતે લાઇગેશન દ્વારા જોડી અને આપણે એક વસ્તુ બનાવી શકીએ છીએ. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર હશે. ડીએનએ ખંડોનું અલગીકરણ ની વાત કરું છું. ડીએનએ ના ખંડોનું અલગીકરણ કઈ રીતે થતું હોય છે સમજી નાખીએ. હવે જો ડીએનએ ના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ કેવી રીતે આપણે કરી શકીએ, મતલબ તમે સમજો ખાસ અહીંયા એક વસ્તુ. તો ખંડોના અલગીકરણમાં શું થશે એ સમજી રાખીએ આપણે. જુઓ આપણે જે ડીએનએ ના ખંડો મતલબ હવે આપણે વાત કરવા એ જઈ રહ્યા છીએ. તમે આગળની ફિગરમાં જો તમે જોશો અહીંયા તમે જુઓ તો અહીંયા આ જે ટુકડાઓ આપણે અલગ તો કરી દીધા છે, મતલબ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા આપણે આ ટુકડાઓ મેળવી તો લીધા છે, પણ આમાંથી આપણી પસંદનું જનીન કયું છે એ આપણને કેવી રીતે ખબર પડશે? કારણ કે ટુકડાઓ તો આપણને બહુ બધા મળેલા હશે, તો એમાંથી આપણી પસંદનો ટુકડો કયો? તો એના માટે હું અહીંયા તમને એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું એક ટેકનિક જેનું નામ છે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં આખી શરૂઆત કરી આપણે કે ડીએનએ ના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ કેવી રીતે કરવામાં આવે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ ને કાપવાના પરિણામ સ્વરૂપે ડીએનએ ના ટુકડા થઈ જાય છે. તો આ પહેલી વાત થઈ ગઈ કે ડીએનએ ને તમે જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે કાપશો તો તમને એના નાના નાના ટુકડા થઈ ગયેલા જોવા મળશે. હવે આ ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. કેમ કે ડીએનએ ના ટુકડાઓ ઋણ વીજભારિત છે અને આપણે વિદ્યુત ક્ષેત્રની જે મદદથી જે છે એને ધન વિદ્યુત ધ્રુવ તરફ આપણે બળપૂર્વક ધકેલીએ છીએ. ડીએનએ ની અંદર ડીએનએ એના પ્રોટીન સ્ટ્રક્ચર ઋણ વીજભારિત હોવાના કારણે આપણે શું કરી શકીએ છીએ, એને ધન વિદ્યુત તરફ આકર્ષિત કરીએ, બળપૂર્વક ધકેલી શકીએ છીએ. અને આજકાલ સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે જે છે જે જેલ વપરાય છે એનું નામ છે અગારોસ જેલ. જે એક પ્રકારની દરિયાઈ નીંદણ જે છે એમાંથી આપણને અલગીકૃત કરાયેલો એક પોલિમર છે. આ અગારોસ જેલ જે છે એ બીજું કઈ નથી પણ આ રીતે એક સીવીડ જે છે દરિયાઈ નીંદણ એમાંથી, અને અગારોસ જેલની ચાલણી જેવી અસરથી ડીએનએ ના ટુકડાઓ તેના કદ મુજબ અલગ થાય છે. આમ તેના ટુકડાનું જેટલું કદ નાનું તેટલું વધારે દૂર ખસી શકે. મતલબ જે આમ એ સમજી શકો કે જે વ્યક્તિનું બોડી હેવી હોય એ દૂર સુધી ના જઈ શકે, પણ નાના હોય તો દૂર સુધી જઈ શકે. હેવી પાતળા વ્યક્તિ હોય એવી જ રીતે અહીંયા પણ આપણે એ જ મિકેનિઝમનો યુઝ કરીએ છીએ. સમજીએ સ્ટ્રક્ચરમાં. હવે જુઓ અહીંયા તમને સ્ક્રીન પર જે દેખાડેલું છે ને, બરોબર છે, અપાછિત પટ્ટી 1 અને પાછિત પટ્ટી 2 થી 4 આવું તમને સમજાવેલું છે, બરોબર છે. હવે અહીંયા તમે જે જોવો છો ને એ આખું એકચ્યુઅલી આખું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે, બરોબર, એના દ્વારા કટ કરેલા ટુકડાઓ જે છે ને આપણે આ જે તમને દેખાઈ શકો છે આ ભાગ, બરોબર, એ અગારોસ જેલ વાળો ભાગ છે. અને અહીંયા આ તમને જે 1, 2, 3 અને 4 દેખાય છે આ ભાગની અંદર સેમ્પલ લોડ કરવામાં આવશે જેને કૂપ કહેવાય છે. કૂપ એટલે કે ખાંચો, ખાડો.
અહીંયા આપણા સેમ્પલ લોડ કરેલા છે ડીએનએ ના, અને હવે શું થશે કે હવે જ્યારે તમે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો છો, મતલબ ઇલેક્ટ્રિક માધ્યમ આપો છો, તો ડીએનએ ના ટુકડા કેવા છે? ઋણ વીજભારિત છે, બરોબર છે. તો ઋણ વીજભારિત ડીએનએ ના ટુકડાઓ જે છે એ ધન વીજભાર ધરાવતા જે ટૂંકમાં પ્રોબ્સ હશે એના તરફ આકર્ષિત થશે. હવે એમાં શું થશે, તમને જેમ હમણાં સમજાવ્યું કે જેમ મોટા ટુકડા છે ને એ બહુ દૂર નહીં જઈ શકે. તો અહીંયા જુઓ તમે, આ મોટા ટુકડા છે, આ 1 2 3 4 તમને જે આ દેખાય છે આ બધા મોટા ટુકડાઓ છે. આ એકબીજાથી દૂર નહીં, મતલબ આઘા નથી જઈ શકતા, પણ આ નાના પાતળા ટુકડાઓ તમે જોશો ને તો દૂર જાય છે. દેખાય તમને? સૌથી નાના સૌથી દૂર છે, જ્યારે સૌથી મોટા જે છે અહીંયા નજીકમાં આવી જશે. મતલબ આ રીતે આપણે શું કરી શકીએ છીએ તો કે આ આખું જે છે એ ટૂંકમાં ડીએનએ ના ટુકડાઓને અલગ કરી શકીએ છીએ. હવે અલગ કર્યા પછી પણ એને આપણે એવું નથી કે આપણને અહીંથી મળી જાય છે, પણ હવે એને આપણે ફર્ધર કેટલીક પ્રોસેસમાં પસાર કરવા પડશે. કયા કયા? સ્ક્રીન પર જુઓ, આપણને આપેલું છે. અલગીકૃત ડીએનએ ના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય જ્યારે આ ડીએનએ ને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરી અને અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા નિરાચ્છાદન એટલે કે એક્સપોઝ કરવામાં આવે તો જ તમે જોઈ શકો છો. અને તમે શુદ્ધ ડીએનએ ના ટુકડાઓને દ્રશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી. તો એક વખત જેલની અંદર ટુકડાઓ વિભાજિત થઈ ગયા પછી આપણે એને ખાસ કરીને ઇથિલિયમ બ્રોમાઇડ ની ટ્રીટમેન્ટ આપીને અલ્ટ્રાવાયોલેટ ની અંદર જોવા પડશે, અલગ કરશું. મિત્રો, અલગ કરી દીધા પછી પણ એને આઇસોલેટ કરવા માટે આપણે લોકો એને નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર કરીએ છીએ. નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર જો એને ટ્રાન્સફર કરશું ત્યાર પછી આપણે અલગીકરણ આગળ કીધું કે જો ડીએનએ ના આ પટ્ટાઓને અગારોસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને અલગ કરવામાં આવે છે, અને ત્યાર પછી છાલન જે કહેવાય આ પ્રક્રિયાને આપણે એલ્યુશન એટલે કે છાલન કહેવાય. અને આ રીતે તમને જે છે એ શુદ્ધ ડીએનએ ના જે ટુકડાઓ મળે ને, બરોબર છે, એને આપણે લોકો ક્લોનિંગ વાહક સાથે જોડીને રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરીએ છીએ. તો આજે આખી ઘટના બની રહી છે અહીંયા. રીકોમ્બિનન્ટ ડીએનએ કઈ રીતે બનશે, તો આપણો ટુકડો કઈ રીતે મળશે? તો ટુકડો આપણને આ પ્રક્રિયાથી મળશે જેનું નામ છે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તમને ક્લિયર હોવું જોઈએ. ડીએનએ ના આપણે નાના નાના ટુકડા કરીએ છીએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા. એ સેમ્પલ ને આપણે કૂપમાં લોડ કરીએ છીએ. ડીએનએ ઋણ વીજભારિત છે, તમે ધન વીજભાર આપો છો. ડીએનએ પોતાની જાતને આકર્ષિત કરાવે છે, સ્પ્રેડ થાય છે, જગ્યા વિકસે છે. પરિણામ સ્વરૂપે એ નેટવર્કમાં આવી જશે. પછી એને લઈ લ્યો છો, આમને નહીં જોઈ શકાય, ઇથિડિયમ બ્રોમાઇડ ની ટ્રીટમેન્ટ આપો, અલ્ટ્રાવાયોલેટ ની અંદર એને જોઈ શકાશે. કાપીને અલગ કરો, એલ્યુશન જેને કહેવાય છાલન કરો. ત્યારબાદ પસંદ કરેલા ટુકડાને પસંદ કરેલા વાહકની સાથે જોડી અને યજમાનની અંદર દાખલ કરી દો. આટલી વસ્તુ ક્લિયર? ઓકે. તો આપણી પાસે હવે જે વાત કરવાની છે મિત્રો, ક્લોનિંગ વાહકોની છે. ક્લોનિંગ વાહકો કોને કહેવાશે? હવે આ ટુકડા તો તમે બનાવી લીધા, મતલબ તમારી પાસે ટુકડાઓ તો આવી ગયા, અવેલેબલ છે. હવે આ ટુકડાઓને જે લઈને જશે, મતલબ કે જે આ ટુકડાઓને ક્યાં લઈને જશે, તો કે માની લો કે મારું જે જનીન છે એનો એક ટુકડો છે, એ ટુકડાને મારે ઇકોલાઈ ની અંદર મોકલવો છે. જેમ કે માનવના ઇન્સ્યુલિન ઉત્પાદન માટેનું જનીન છે એને આપણે પ્લાઝમિડ દ્વારા ઇકોલાઈમાં મોકલવું છે. તો એ જે પ્લાઝમિડ છે ને એ હવે વાહક થશે, ક્લોનિંગ વાહક થશે. તો અહીંયા સમજવા જેવી બાબત છે. પણ ક્લોનિંગ વાહક છે એટલે કઈ સીધો એવો મતલબ નથી થઈ જતો કે વાહક લઈને જતું રહેશે. એના માટે ઘણી બધી બાબતો આપણે ડિટેલમાં સમજવી જરૂરી છે. આપણે સમજીએ એટલે આપણને ખ્યાલ આવશે. ક્લોનિંગ વાહકો પ્લાઝમિડ, બેક્ટેરિયોફાજ વગેરે જે સ્વતંત્ર સ્વયંજનન પામી શકે ને એવા વાહકો છે. પ્લાઝમિડની 1 થી 2 નકલો અથવા તો કોષ હોય, જ્યારે કેટલાકની 50 થી 100 પ્રતિ કોષ નકલ જોવા મળે. કેટલાકની 1 થી 2, કેટલાકની 50 થી 100 આજે જોવા મળે ને પ્લાઝમિડ કોપી નંબર કહેવાય. પ્લાઝમિડ કોપી નંબર એટલે કે કોઈ પ્લાઝમિડ પોતાની કેટલી પ્રતિકૃતિ આપવા માટે સક્ષમ છે, એને પ્લાઝમિડ કોપી નંબર કહીએ છીએ. ક્લોનિંગ વાહકો ઈચ્છિત ડીએનએ ના ટુકડાને યજમાન કોષમાંથી લઈ જવા માટે ઉપયોગી છે. યજમાન કોષમાં લઈ જવા માટે ઉપયોગી છે. એટલે ક્લોનિંગ વાહકો જે કંઈ આપણો ઈચ્છિત ડીએનએ ટુકડો છે એને ક્યાં લઈને જશે, તો યજમાનમાં લઈને જશે. માટે ક્લોનિંગ વાહકો અહીંયા આપણને જશે મહત્વના કીધા છે. તો આટલી વસ્તુ આપણને ક્લોનિંગ વાહકો બાબતે ક્લિયર હોવી જોઈએ, બરોબર છે. તો આપણે વધારે ડિટેલમાં ડિસ્કશન કરી શકીએ. તો હવે સેકન્ડ આપણે વાત કરવી છે કે ક્લોનિંગ વાહકોની વિશેષતા શું છે. સૌથી પહેલા તો ક્લોનિંગ વાહક ઉપર એક એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાંથી એ પોતે સ્વયં જનનની શરૂઆત કરી શકે.
એને સ્વયં જનનની ઉત્પત્તિ એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય. નાનકડો એક એવો પોઈન્ટ કે જે જગ્યા ઉપરથી એ શું કરશે તો કે રેપ્લિકેશનની શરૂઆત કરશે. જ્યારે ડીએનએ નો ટુકડો આ શૃંખલા સાથે જોડાય ત્યારે યજમાન કોષમાં સ્વયં જનન કરી શકે, માટે એને ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાશે. તમે જાણો છો, તમે ડીએનએ ના સ્વયં જનન વિશે અભ્યાસ કરી ગયા છો અને તમને બહુ સ્પષ્ટ બાબતમાં ખબર છે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન કોને કહેવાશે. બરોબર છે. હવે બીજી વાત કીધી છે તમને સિલેક્ટેબલ માર્કર્સ. સિલેક્ટેબલ માર્કર્સ વિશે આમ તો આપણી ટેક્સ્ટ બુકમાં આપણને બહુ ડિટેલમાં સમજાવેલું છે, પણ હું અહીંયા એટલું ડિટેલમાં તમને સમજાવીશ કે સિલેક્ટેબલ માર્કર્સ શું છે. સિલેક્ટેબલ માર્કર્સ એટલે એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું, તમને વધારે ક્લિયર થશે કે ક્લાસમાં 100 બાળકો બેઠા છે. 100 બાળકો પૈકી મેં કેટલાક 20 બાળકો જે છે એને હું ક્લાસની અંદર જઈ અને ચોકલેટ આપી આવું છું. બરોબર છે. હવે ક્લાસની અંદર ચોકલેટ આપી દીધા પછી હું ત્યાંથી જતો રહું છું. હવે જે નવો વ્યક્તિ આવે છે એને કેવી રીતે ખબર પડશે કે મેં કયા કયા બાળકોને ચોકલેટ આપી છે? તો એમ કહેશે કે ભાઈ જેટલા જેટલા બાળકોને ચોકલેટ આપી છે એ પોતાનો હાથ ઊંચો કરે, તો એ બાળકો હાથ ઊંચો કરશે એટલે એને ખ્યાલ આવી જશે કે આ બાળકોને મેં ચોકલેટ આપી છે. મિત્રો, સમજવાનો પ્રયત્ન કરો કે તમે ઓલરેડી તમે જે છે ઈચ્છિત ડીએનએ નો ટુકડો અને આપણું વાહક બંનેને ભેગું કરી અને આરડીએનએ ને બનાવી દીધું છે. આ આરડીએનએ ને તમારે હવે ઈ કોલાઈમાં દાખલ કરવું છે. તો તમે જે ઈ કોલાઈમાં દાખલ કરવા માંગો છો, મતલબ જ્યાં ઈ કોલાઈના કોષ છે એમાં તમે દાખલ કરવા માંગો છો, તો ખરેખર બધા જ ઈ કોલાઈના કોષ આપણું આ આરડીએનએ સ્વીકારી લે છે? જવાબ છે ના. તો આપણને કેવી રીતે ખબર પડશે કે કયા આરડીએનએ કયા ઈ કોલાઈના સેલ્સ જે છે એને આપણા આરડીએનએ નો સ્વીકાર કરેલો છે? આ એક બાબત બહુ સમજવા જેવી છે મિત્રો, કે કયા કયા એમને સ્વીકાર કરેલા છે. તો આ વસ્તુને પસંદ કરવા માટે મતલબ આપણે એવા જે કોષો છે એને પસંદ કરવા માટે આપણે જે રેખકનો ઉપયોગ કરીએ છીએ એને કહેવાય છે સિલેક્ટેબલ માર્કર્સ. અને આવા સિલેક્ટેબલ માર્કર્સ મોટે ભાગે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીનો જ હોય, કે જેના કારણે શું થાય કે જે સેલ્સ આપણા ડીએનએ નો સ્વીકાર કરે છે એ એન્ટીબાયોટિક થી રેઝિસ્ટન્ટ થઈ જાય છે. અને એન્ટીબાયોટિક થી રેઝિસ્ટન્ટ થઈ જવાના કારણે હવે જ્યારે તમે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ મીડિયમ એટલે કે જે એન્ટીબાયોટિક ધરાવતી અગાર અગાર જેલ ઉપર આ સેલ્સને ઉછેર કરાવશો, તો માત્ર એ જ કોષોનો ઉછેર થશે જે કોષોએ આપણા પ્રતિજૈવિક દ્રવ્યો યુક્ત એના જનીનયુક્ત પ્લાઝમિડને સ્વીકારી લેશે. બાકી બધા ઈ કોલાઈનો નાશ થશે. તો આપણને એવું થાય કે આવું કરવું શા માટે જરૂરી છે? આપણને એવું કરવું એટલા માટે જરૂરી છે કે જો આ બધા કોષો નકામા કોષો આવી જશે જેની પાસે આપણું ડીએનએ છે નહીં પણ આવી જશે, તો જ્યારે આપણે આગળ એને જૈવ ભઠ્ઠીની અંદર લઈ જઈશું, બાયો રિએક્ટરની અંદર લઈ જઈશું, ત્યારે એ કારણ વગર આપણા જે ઇમ્પોર્ટન્ટ સેલ્સ છે જેને આપણે આરડીએનએ આપણું આરડીએનએ ધરાવે છે એની સાથે પોષણ માટે કોમ્પિટિશન કરશે અને પોતાની સંતતિ વિકસાવશે. પરિણામ સ્વરૂપે આપણને મોટું નુકસાન જશે. આ નુકસાન ન જાય એટલા માટે આ વસ્તુ કરવી જરૂરી છે. એમ્પિસિલિન, ક્લોરેમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન કરવા વાળા જનીનોને પસંદગીમાન રેખકો કહેવાશે. મેં હમણાં જ તમને કીધું એમ કે અહીંયા મોટે ભાગે આપણે પસંદગીમાન રેખક તરીકે જે છે એ ખાસ કરીને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટનો જ ઉપયોગ કરીએ છીએ. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે તમને PBR 322 આપેલું છે અને આ PBR 322 જે છે એ શું છે એનું ડિસ્કશન આપણે એકચ્યુઅલી કરવું છે આના પછીના સેશનની અંદર, પણ જરાક શોર્ટમાં તમને સમજાવી દઉં કે એનું પૂરું નામ છે P ઉપરથી પ્લાઝમિડ, B ફોર બોલિવર, R ફોર રોડ્રિગ 322. એવા ઘણા બધા એને 326, 27 આ બધા અલગ અલગ પ્લાઝમિડ વિકસાવેલા, એટલા માટે એમને નામ આપેલું છે PBR 322. તો PBR 322 આ ટોપિક આપણે અહીંયા જોશે આપણો થોડો બાકી રાખીએ છીએ. આપણે ટોપિકને જે છે આપણે નેક્સ્ટ સેશનની અંદર કમ્પ્લીટ કરશું કારણ કે અહીંયા ડિસ્કશન આપણે બહુ વધારે કરવાનું છે. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરશું PBR 322. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ.
લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.